ગુજરાતમાં પ્રથમવાર રમાઈ રહેલી રાષ્ટ્રીય સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધાના વિવિધ રાઉન્ડની 38 મેચોમાં 8 રાજ્યોએ તરખાટ મચાવ્યો હતો. પાછલા 2 વર્ષો દરમિયાન વ્યક્તિ દીઠ ઋણમાં વધારો થયો છે. માર્ચ 2023માં ઋણનું સ્તર 3.90 લાખ રૂપિયા હતું, જે વધીને 4.80 લાખ રૂપિયા થયું છે. મંગળવારે રાત્રે સરાય કાલે ખાન બસ સ્ટેન્ડ પાસે દિલ્હી પોલીસ અને એસટીએફ એક ગુનેગાર સાથે થયો હતો. આ એન્કાઉન્ટરમાં ગુનેગાર લલિત નેપાળી ઘાયલ થયો હતો. દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસી ભારતીયોનું કેટલું યોગદાન છે તે સામે આવ્યું છે, જેમાં પાછલા નાણાકીય વર્ષ દરમિયાન તેમણે એફડીઆઈથી પણ વધુ નાણાં પોતાના ઘરે મોકલ્યા છે. બાંસવાડા જિલ્લામાં એક શિક્ષકને તેના પાગલ પ્રેમીએ તલવારથી હુમલો કરીને મારી નાખી છે. આ ઘટના કાલિંજારા પોલીસ સ્ટેશન હેઠળના કાલિંજારા દાહોદ મુખ્ય માર્ગ પર બની હતી. હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વરસાદની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. મંડીમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવાની આ ઘટના બની છે, જેમાં વરસાદને કારણે બિયાસ નદીમાં પૂર આવ્યું છે. કેન્દ્ર સરકારે બાઇક ટેક્સીને મંજૂરી આપી દીધી છે. 1 જુલાઈએ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા 2025 જારી કરવામાં આવી હતી. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને WBSSCને તીખા પ્રશ્નો પૂછ્યા છે કે 30 મેના રોજ જારી કરાયેલા નવા ભરતી સૂચન હેઠળ કેસ ફોર જોબ્સ કૌભાંડમાં કલંકિત ઉમેદવારોને ફરીથી અરજી કરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી. ભારતીય ઇક્વિટી બજારોમાં આજે વૈશ્વિક બજારોને અનુસાર સેન્સેક્સ પાછલા બંધ 80 પોઈન્ટ ઉપર ખુલ્યો હતો, જ્યારે હાલમાં 150 પોઈન્ટની ઉપર ચાલી રહ્યો છે. ટ્રમ્પને મસ્કને દેશમાંથી હાંકી કાઢવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, મને ખબર નથી, આપણે તેના પર વિચાર કરવો પડશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.